જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો. શ્રીમદ ભગવદ્ ગીતા સત્સંગ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આત્મીય સત્સંગ રસિકો, આ વિડીયોમાં આપણે દ્રોણાચાર્યના મનમાં પાંડવો પ્રત્યે દ્વેષ પેદા કરવા માટે, યુદ્ધ માટે ઉત્સાહ આપવા માટે દુર્યોધને પાંડવ સેનાની વિશેષતા બતાવી. દુર્યોધનના મનમાં વિચાર આવ્યો કે દ્રોણાચાર્ય પાંડવોના પક્ષપાતી છે જ, આથી તેઓ પાંડવ સેનાનું મહત્વ સાંભળીને મને એમ કહી દેશે કે જો પાંડવોની સેનામાં આટલી વિશેષતા છે તો તેમની સાથે તું સંધિ કેમ નથી કરી લેતો. આવો વિચાર આવતા જ દુર્યોધન હવે પછીના 3 શ્લોકોમાં પોતાની સેનાની વિશેષતા બતાવે છે. એ પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ નામના પ્રથમ અધ્યાયનો 7મો શ્લોક, અને તે પર વિશેષ વ્યાખ્યા આપણે સાથે મળીને શ્રવણ કરશું. વિડીયો આપને જરૂર પસંદ આવશે તો વિડીયોને લાઇક કરી અને વધુમાં વધુ શેર કરશો. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ શ્લોક 7. અસ્માકં તુ વિશિષ્ટાયે તાની બોદ્ધ દ્વિજોત્તમ નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થમ તાન બ્રવીમિ તે. અર્થાત, હે દ્વિજ શ્રેષ્ઠ, હવે આપણા પક્ષમાં પણ જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો. આપને યાદ અપાવવા માટે મારી સેનાના જે સેનાપતિઓ છે તેમને હું કહું છું. આ શ્લોકની વ્યાખ્યા અસ્માકં તુ વિશિષ્ટાય તાન્ની બોધ દ્વિજોત્તમ, જેનો અર્થ છે દુર્યોધન દ્રોણાચાર્યને કહે છે કે હે દ્વિજશ્રેષ્ઠ, પાંડવોની સેનામાં શ્રેષ્ઠ મહારથીઓ છે, તો અમારી સેનામાં પણ એનાથી ઓછી વિશેષતાવાળા મહારથીઓ નથી. ઉલટાના એમની સેનાના મહારથીઓની અપેક્ષાએ વધારે વિશેષતા રાખવાવાળા છે. એમને પણ આપ જોઈ લો. ત્રીજા શ્લોકમાં પશ્ય અને અહીં નિબોધ ક્રિયા આપવાનું તાત્પર્ય એ છે કે પાંડવોની સેના તો સામે ઊભી છે, એટલા માટે એને જોવા માટે દુર્યોધન પશ્ય એટલે કે જુઓ ક્રિયાનો પ્રયોગ કરે છે. પરંતુ પોતાની સેના સામે નથી, એટલે પોતાની સેનાની તરફ દ્રોણાચાર્યની પીઠ છે, એટલા માટે તેને જોવાની વાત ન કહીને તેના પર ધ્યાન આપવા માટે નિબોધ એટલે ધ્યાન આપો ક્રિયાનો પ્રયોગ કરે છે. પછી નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થમ તાન બ્રવીમિ તે, એટલે કે મારી સેનામાં પણ જેઓ વિશિષ્ટ સેનાપતિઓ છે, મહારથીઓ છે, હું એમના નામો કેવળ આપને યાદ કરાવવા માટે, આપનું ધ્યાન એ તરફ ખેંચવા માટે જ કહી રહ્યો છું. સંજ્ઞાર્થમ પદનું તાત્પર્ય એ છે કે અમારા ઘણા જ સેનાનાયકો છે, એમના નામો હું ક્યાં સુધી કહું, એટલા માટે હું એમનો કેવળ સંકેત માત્ર કરું છું, કેમ કે આપ તો બધાને જાણો જ છો. આ શ્લોકમાં દુર્યોધનનો એવો ભાવ પ્રતીત થાય છે કે અમારો પક્ષ કોઈ પણ રીતે કમજોર નથી, પરંતુ રાજનીતિ પ્રમાણે શત્રુપક્ષ ચાહે કેટલોય કમજોર હોય અને પોતાનો પક્ષ ચાહે કેટલોય સબળ હોય, એવી અવસ્થામાં પણ શત્રુપક્ષને કમજોર ના સમજવો જોઈએ અને પોતાના પક્ષમાં ઉપેક્ષા, ઉદાસીનતા વગેરે ભાવો કિંચિત માત્ર પણ ના આવવા દેવા જોઈએ. એટલા માટે સાવચેતી માટે મેં એમના સૈન્યની વાત કહી અને હવે આપની સેનાની વાત કહું છું. બીજો ભાવ એ છે કે પાંડવોની સેનાને જોઈને દુર્યોધન ઉપર ભારે પ્રભાવ પડ્યો અને એના મનમાં કંઈક ભય પણ પેદા થયો. કારણ કે સંખ્યામાં ઓછી હોવા છતાં પણ પાંડવ સેનાના પક્ષમાં ઘણા બધા ધર્માત્મા પુરુષો હતા અને સ્વયં ભગવાન પણ હતા. જે પક્ષમાં ધર્મ અને ભગવાન રહે છે તેનો બધાના ઉપર ભારે પ્રભાવ પડે છે. પાપીમાં પાપી અને દુષ્ટમાં દુષ્ટ વ્યક્તિ પર પણ એવો પ્રભાવ પડે છે. એટલું જ નહીં, પશુ, પક્ષી, વૃક્ષ, લતા વગેરે ઉપર પણ એનો પ્રભાવ પડે છે. કારણ કે ધર્મ અને ભગવાન નિત્ય છે. કેટલીય ઊંચામાં ઊંચી ભૌતિક શક્તિઓ કેમ ના હોય, પણ છે તો એ બધી અનિત્ય. એટલા માટે દુર્યોધન ઉપર પાંડવ સેનાની ઘણી અસર પડી, પરંતુ તેના અંતરમાં ભૌતિક બળનો વિશ્વાસ મુખ્ય હોવાથી તે દ્રોણાચાર્યને વિશ્વાસ આપવા માટે કહે છે કે આપણા પક્ષમાં જેટલી વિશેષતા છે એટલી પાંડવોની સેનામાં નથી. આથી આપણે એમના ઉપર સહજ રીતે જ વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. આત્મીય સત્સંગ રસિકો, આ રીતે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ નામના પ્રથમ અધ્યાયનો શ્લોક 7મો, તેમનો અર્થ
અને તે પર વિશેષ વ્યાખ્યા સાથે મળી અને શ્રવણ કરી. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરશો, શેર કરશો, વિડીયો કેવો લાગે તે કમેન્ટ બોક્સમાં જણાવશો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.